માં તુલસીદાસજી લખે છે કે તુલસી પાવસ કે સમય ધરી કોકિલ મૌન અબ તો દાદુર બોલીએ હમે પૂછે હી કોણ। કોયલ અને મોર જ્યારે વરસાદ આવવાનો હોય છે ને એ પહેલાં મીઠા ટહુકા કરે છે, વરસાદ વરસા પછી એ ચૂપ થઈ જાય છે, કારણ કે પછી દેડકાના ડ્રાઉં ડ્રાઉં ચાલુ થઈ જાય છે। એના ડ્રાઉં ડ્રાઉના અવાજ વચ્ચે પછી એનો મીઠો અવાજ શોભતો નથી, માટે મૌન થઈ જાય છે, મૌન ધારણ કરી લે છે। એવી જ રીતે આ સમાજની અંદર જ્યારે દેડકાના અવાજ ચાલુ થઈ જાય ને ત્યારે સમજદાર વ્યક્તિએ મૌન થઈ જાય, એમાં જ એની મહાનતા છે। કેમ કે સજ્જન વ્યક્તિ છે એ અગાઉ બોલે છે, જેમ વરસાદ વરસા પહેલાં કોયલ અને મોર બોલે છે, વરસાદ વરસા પછી મૌન થઈ જાય છે, એમ સજ્જન વ્યક્તિ છે કોઈ કાર્ય કરતાં પહેલાં સલાહ આપે છે, કાર્ય કર્યા પછી સલાહ નથી આપતા કે આ તમે ખોટું કર્યું છે, આવું થયું છે, તેવું થયું છે। એટલે જ્યારે દેડકાના ડ્રાઉં ડ્રાઉં અવાજ થઈ જાય એમ જેમ દુર્જન વ્યક્તિ જ્યારે બોલવાનું ચાલુ કરે ત્યારે સજ્જન વ્યક્તિએ ખરેખર મૌન થઈ જાય, એમાં જ એની મહાનતા છે। હરિઓમ, જય ભગવતી।